પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે વડોદરાના રસોડા સુધી પહોંચી હોય તેમ જણાય છે। ગેસ અને ઈંધણની અછત સર્જાવાની આશંકાએ વડોદરાવાસીઓમાં ભારે ચિંતા પ્રસરી છે। શહેરની વિવિધ ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારના 8 વાગ્યાથી 500થી વધુ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ ગ્રાહકોમાં ડર છે કે આગામી દિવસોમાં ઘરગથ્થુ ગેસ મળશે કે નહીં। નાગરિકોનો આક્ષેપ છે કે ઓનલાઈન બોટલ નોંધાવ્યા બાદ પણ દિવસો સુધી ડિલિવરી મળતી નથી, જેના કારણે મજબૂરીમાં નોકરી ધંધા છોડીને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે। અસહ્ય ગરમી અને માનસિક તણાવ વચ્ચે લાઇનોમાં ઊભેલા લોકોમાં અંદરોઅંદર ઝઘડાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે કતારમાં ઊભેલી એક મહિલા ગરમીને કારણે અચાનક ચક્કર ખાઈને જમીન પર પટકાયા હતા। આસપાસના લોકોએ તાત્કાલિક પાણીનો છંટકાવ કરી તેમને ભાનમાં લાવ્યા હતા। તંત્ર દ્વારા પુરવઠો પૂરતો હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે। ગ્રાહકોમાં પ્રવર્તી રહેલી આ દ્વિધા અને ડરને દૂર કરવા વહીવટી તંત્ર દ્વારા વધુ નક્કર પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે।